મને છે ને આ જગ્યા બહુ ગમી. મારી બધી કીટી પાર્ટી વાળી બેનપણીઓ છે ને એને હું અહીંયા લઈને આવું, ચોખવટ કરી દઉં છું. હા બેન. પણ ભાઈ મારી બધી બેનપણીઓ આવશે ને છોકરાઓ અહીંયા રમશે ને લસરપટ્ટી ખાવા દેજો, એને કઈ કેતા નહીં, ચોખવટ કરી દઉં છું. હા હા બેન. પણ ભાઈ હવે 50-60 બેનપણીઓ ભેગ્યું થઈને ગેમ રમશું ને તો દેખેરો થાય, ચોખવટ કરી દઉં છું. હા બેન. એ ભાઈ અમને રોંડાના ચા નાસ્તો છે ને સ્વિમિંગ પુલ પાસે આપી દેજો, ચોખવટ કરી દઉં છું. અરે ચોક્કસ બેન. અને હા, અમે ત્યાં ગરબા રમશું. પણ ભાઈ અમે બધી બેનપણીઓ હા કરી દઉં, રમશું. પણ ભાઈ તમારે આંબાની ગીરની ઓરિજિનલ કેસર કેરી છે ને અમે ઘરે લઈ જાવ. હા, તમારે થાય તમ તાર લઈ લેજો, ચોખવટ કરી દઉં છું. હા હા બેન. પણ ભાઈ તમારા રૂમ તો બહુ મોટા ને બહુ સારા છે હો, પણ અમે એક રૂમમાં 5 જણી રહેવું, અમને ગાદલા નાખી દેજો, ચોખવટ કરી દઉં છું. અરે ચોક્કસ બેન. પણ ભાઈ તમારા રેસ્ટોરન્ટ બહુ સારું છે, અમને 2 ટાઈમ છે ને કાઠિયાવાડી જમવાનું આપજો, સવારે છે ને થેપલા ને પૌવા આપી દેજો, ચોખવટ કરી દઉં છું. હા બેન. પણ ભાઈ તો કઈ તારીખ બુક કરું બેન? જો તારીખમાં એવું છે કે અમે છે ને ફ્લેટ બુક કરાવ્યો છે, દિવાળી પછી એનું કામ ચાલુ થવાનું છે, 3 વર્ષમાં પતી જાય, પછી હું ત્યાં રહેવા જઈશ, લગભગ મારી બેનપણીઓ ત્યાં બની જાય, પછી અમે કીટી પાર્ટી કરશું ને ત્યારે આવશું, 3 વર્ષ પછી પણ આવશું ખરા. આ તો હું પછી રૂમ મળે ન મળે એટલે ત્યારે ચોખવટ કરી દઉં છું. આના તરફથી હું તમને માફી માંગુ છું. ભાઈ અમારું બુકિંગ તો ન છું, પણ તમારે દિવાળીમાં ગીર ફરવા જવું હોય ને તો એડવાન્સમાં બુકિંગ કરાવી લેજો. ક્યાં? ઓનલી ઓન ગીર હવેલીમાં હો. હા, નંબર ઉપર આપેલા જ છે, અત્યારે જ ફોન કરો વાલા.